હાજરી છે મારી તઈ ભાવેશભાઈ કરીને છે પટેલ, કારોબારી મેમ્બર છે કાયમ. એમને મારે કે 20,000ની જરૂરત હતી, તો એમનો ભત્રીજો છે કોક પ્રણવ પટેલ કરીને, એની જોડે મને મોકલ્યો કે 20,000 એ તને અપાઈ દેશે લોન પાડીને. તો મને મોકલ્યો, પૂજારામાં મોકલેલો એક વખત, પછી બીજી વખત ફોનવાલામાં મોકલેલો. તો મને એકમાં 20,000 આલ્યા, એકમાં 22 આલ્યા. બે લોનો પાડી, એક 64,000ની લોન છે, એક છે 54,000ની છે, અને એક મને જાણે નથી. એક ત્રીજી લોન મારી 32,000ની પાડી લીધી, એના મને 1 રૂપિયા નહીં આલ્યા. એના હપ્તા નહીં ભર્યા, એ ભરે છે જાતે. 5 હપ્તા ભરેલા એમને, બાઉન્સ કરાઈ. અને મને પેનલ્ટી એની દર મહિને ચોટે છે. મારું ખાતું 8,000 રૂપિયા માઇનસ થયો સાહેબ. એમને બોલાવીને કાગળે જોઈને પછી એમને અને સમીરભાઈએ મારા હાથમાં આઈફોન આપી દીધો, અને આઈફોન પેલો ફાઇનાન્સવાળાએ ફોટો પાડી લીધો. પછી મને કીધું તમે હવે જાઓ, અને પછી બીજા દાડે ભાવેશભાઈ મને 20,000 રૂપિયા આલ્યા. લોન કેટલાની પડી તમારી? અને લોન 46,500ની છે. અને મોબાઈલ આલ્યો તમને? મોબાઈલ નથી આલ્યો. મોબાઈલ પાછો એમને લઈ લીધેલો દુકાનમાં જ. એમણે કશું કીધું નહીં કે ભાઈ તમારી આટલાની લોન થઈ કે શું થયું, કશું અમને કહેવામાં નહીં આવ્યું. એટલું છે કે તમને મળી જશે પૈસા. અમે તો 20,000થી મતલબ હતું, એટલે અમે પેલા ભાઈએ કીધું કે જાઓ તમને પૈસા 20,000 મળી જશે. એ કોણ હતું જેને લોન પાડી? એ સમીરભાઈ છે ને, કે IDFC વાળો કંઈક ભાઈ છે. બસ સ્ટેન્ડ પાસે આવી અને દુકાનના કર્મચારી સાથે મેળાપી કરી તેઓની મોબાઈલની લોન કરતા, અને જે લોન અંગે તેઓને જાણકારી ન હોય, ન આપી, માત્ર 10 કે 20,000 રૂપિયા આપી અને બાકીના પૈસા પોતે ચાઉ કરી જતા. આશરે 9 જેટલા ફરિયાદીએ આ બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને અરજી આપેલી, જે અરજીની તપાસ કરી અને આખું કૌભાંડ, આખી હકીકત બહાર આવતા આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની